તરફ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર અને ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે અને તેવામાં અહીં તારાજી સર્જાઈ છે। ખોખરા અને સરસવ ગામમાં પૂરના પાણી ફરી વળતા તારાજીની સ્થિતિ સર્જાઈ હતી। સાથે ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ સહિત નદીના પાણી વહેતા થતા સરકારી શાળા, આરોગ્ય કેન્દ્ર સહિત રોડ રસ્તા સંપૂર્ણ ધોવાયા છે। આવી સ્થિતિમાં સ્થાનિક ધારાસભ્ય કે વહીવટી તંત્ર દ્વારા ઘટના સ્થળની મુલાકાત ન લેતા સ્થાનિકો રોષે ભરાયા છે। તો સરસવ ગામમાં પણ પાણી ભરાયેલા છે, લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા છે, જાહેર મિલકતોને નુકસાન પહોંચી છે, પશુઓ તણાયા છે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ખેડૂતોના ઊભા પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। આખું ગામ જે છે તે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા આખા ગામમાં સર્જાઈ છે। તારાજી એટલી બધી જોવા મળી રહી છે કે લોકો જાય તો જાય કહાં જેવી સ્થિતિ સર્જાઈ છે। લોકોના ઘરો સુધી પાણી જે છે તે ઘૂંટણસમાં ભરાયેલા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવવાને કારણે શાળાની અંદર 3-3 ફૂટ જેટલા ક્લાસરૂમ, ઓફિસ બધી જગ્યાએ પાણી ભરાઈ ગયેલું છે। શાળામાં સ્ટેશનરીનો થોડું નુકસાન થયેલ છે। ક્લાસરૂમની અંદર પણ કાદવ કીચડ ભરાઈ ગયેલ છે। ઓફિસ રૂમની અંદર પણ જે દફતર, દિવાલ, શાળાની જે પ્રોટેક્શન વોલ ચારે બાજુ ગેટ ને બધું તૂટી ગયેલ છે। અમે સરસવ ગામમાં 7 લોકો અમારા ઘરમાં અંદર સૂંઘેલા હતા તો અસરના તો પાણી આવી ગયું, અમારા ગળે સુધી પાણી આવી ગયું। એટલે બૂમ પાડતા પછી ગામ લોકો દોડતા આવ્યા, દોયડું નોખીને પછી ખીસીને લઈ ગયા, બધા બહાર કાઢ્યા અને ખાવાનું બિલકુલ જતું રહ્યું, બીજું સામાન બિલકુલ જતું રહ્યું। કંઈ આ ઘરમાં રહે